હેલો એવરીવન, આજે આપણે સ્ટાન્ડર્ડ 11માં યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી વિશે ડિસ્કસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ. યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે પેરેગ્રાફ વાંચીશું, એને સમજીશું, ત્યારબાદ પ્રશ્નોના જવાબનું ડિસ્કસ પણ કરીશું. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમારે કલ્પના કરવાની છે કે તમે કોઈ કાર શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને આ કાર શોરૂમમાં જેટલા પણ કારના મોડેલ્સ છે એમાંથી એક પણ મોડલ તમને ગમતું નથી. નાઉ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. તો હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમારી ડ્રીમ કાર તમને જેવી ગમતી હોય એવી કાર કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમે બનાવો છો, ડિઝાઇન કરો છો. એન્ડ મેજિક, અને એક મેજિક થાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને એના બીજા જ અઠવાડિયે તમે જેવી ડિઝાઇન બનાવી હતી એવી જ ડિઝાઇનવાળી કાર તમને ડિલિવર થાય છે, તમને મળી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી આવી પ્રોસેસ થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે ઓટોફેબ ટેકનોલોજી એટલે પણ સમજી જ ગયા હશો. અહીંયા કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવવાની છે અને એ ડિઝાઇન પ્રમાણે આપણને જે તે પ્રોડક્ટ મળી જાય એને ઓટોફેબ ટેકનોલોજી કહેવાય, ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. ઓટોમેટેડ ફેબ્રિકેશન કાં તો પછી ઓટોફેબ જે છે એ સેટ ઓફ ટેકનોલોજીસ છે, ટેકનોલોજીનો એક સમૂહ છે. that automate the process of building three-dimensional solid objects from raw materials. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન કે પછી ઓટોફેબ જે છે એ શું કરે છે? રો મટીરિયલ એટલે કાચા માલમાંથી 3 સોલિડ ઓબ્જેક્ટ બનાવે છે. એટલે કે 3D પદાર્થ બનાવે છે, વસ્તુ બનાવે છે. અને આ પ્રકારનું કામ ઓટોમેટેડ ફેબ્રિકેશન કાં તો પછી ઓટોફેબ કરે છે. લેટ્સ સી ક્વેશ્ચન ફ્રોમ ધીસ પેરેગ્રાફ. વોટ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન? ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. ઓટોમેટેડ ફેબ્રિકેશન એક ટેકનોલોજીનો સમૂહ છે that automate the process of building three-dimensional solid objects from raw material. કે જે રો મટીરિયલ એટલે કે કાચા માલમાંથી 3D પદાર્થ બનાવવાનું કામ કરે છે, 3D ઓબ્જેક્ટ બનાવવાનું કામ કરે છે. સ્ટુડન્ટ્સ, એક્ઝામની અંદર પેરેગ્રાફ ઉપરથી આપણે આન્સર લખવાના રહેશે. અહીંયા આન્સર તો લખ્યો જ છે, સાથે સાથે પેરેગ્રાફમાં આ આન્સર ક્યાં છે એના નીચે પણ અંડરલાઈન કરેલી છે, જેથી આપણને એક્ઝામમાં પણ આ આન્સર ખૂબ જ સરળતાથી અને ઝડપથી મળી રહે. This industry uses solidification of polymer, powder and other raw materials guided by designs drawn on ordinary computer. હવે આ જે ઇન્ડસ્ટ્રીઝ છે, આ જે ઉદ્યોગ છે જેની અંદર કોઈ પણ સામાન્ય કોમ્પ્યુટરની ઉપર ડિઝાઇન દોરવામાં આવે છે અને ડિઝાઇનના આધારે જે પણ કાચો માલ હોય, પાવડર હોય, પોલિમર હોય, એ બધાનું સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ થાય છે. એ બધાને ઘન સ્વરૂપ અપાય છે. આ લાઈને ફરી સમજશું. This industry uses solidification of polymer, powder and other raw material. આ ઇન્ડસ્ટ્રી જે છે
એ કાચા માલનું રો મટીરિયલ એટલે કાચો માલ, પાવડર્સ અને પોલિમર્સ આ બધા જ પદાર્થ જે છે એનું સોલિડિફિકેશન કરે છે, ઘનીકરણ કરે છે. આ બધા જ પદાર્થને ઘન સ્વરૂપ આપે છે. અને આ કામ કેવી રીતે કરશે? ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. કોઈ પણ સામાન્ય કોમ્પ્યુટર ઉપર જેવી ડિઝાઇન દોરેલી હશે એનાથી માર્ગદર્શન મેળવીને આ ઓટોફેબ ટેકનોલોજી જે છે કે ઓટોફેબ ઇન્ડસ્ટ્રી જે છે એ અલગ અલગ પદાર્થનું સોલિડિફિકેશન કરે છે, ઘનીકરણ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Now it will be possible for human beings. હવે માણસ જાત માટે એ બાબત શક્ય બનશે to acquire powers. Acquire powers એટલે કે શક્તિ પ્રાપ્ત કરવી, શક્તિ મેળવવી. To manipulate. મેનિપ્યુલેટ એટલે પરિવર્તન લાવવું, ચેન્જ કરવું, ફેરફાર કરવો. શેમાં ચેન્જ કરવાની ક્ષમતા આવશે? ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. અહીંયા મેટર એટલે પદાર્થ. કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર કરવાની શક્તિ હવે માણસ જાતમાં આવી જશે. અને આ બધું જ ઓટોફેબ ટેકનોલોજીના લીધે શક્ય છે. Now it will be possible for human beings to acquire power to manipulate the properties of matter. હવે કોઈ પણ પદાર્થના ગુણધર્મોને બદલવાની ક્ષમતા માણસ જાતમાં આવી જશે. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customer. Autofab જે છે એ હવે નવી નવી તકો પૂરી પાડે છે. અને આ તકો કોને પૂરી પાડે છે? તો મેન્યુફેક્ચરર્સને, ઉત્પાદકોને નવી નવી તકો પૂરી પાડે છે. ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. કસ્ટમર્સ એટલે ગ્રાહકોની જે અલગ અલગ ડિમાન્ડ્સ હોય, અલગ અલગ માગણીઓ હોય એને સેટિસ્ફાય કરવાની ક્ષમતા કાં તો તક આ ઓટોફેબ મેન્યુફેક્ચરર્સને આપે છે. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Customers એટલે ગ્રાહકો. આપણે જોઈએ છીએ કાં તો આપણે પણ ગ્રાહક તરીકે કોઈ દુકાનમાં જઈએ છીએ તો આપણી જરૂરિયાતો કે આપણી નીડ્સ અલગ અલગ હોય છે. હવે ગ્રાહકોની આ અલગ અલગ નીડ્સને પહોંચી પડવાની તક ઓટોફેબ આ મેન્યુફેક્ચરર્સને આપે છે કે જેથી આ મેન્યુફેક્ચરર્સ એના કસ્ટમર્સની જરૂરિયાતને સંતોષી શકે, એમની માગણી પ્રમાણે એમને જે તે વસ્તુ પૂરી પાડી શકે. આ બધું જ હવે શક્ય બનશે ઓટોફેબની મદદથી. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન. હવે આ ઓટોફેબની મદદથી શું થશે? જે પણ મેન્યુફેક્ચરર હશે એ એના કસ્ટમરને ડિઝાઇન કરવા માટે ઇન્વાઇટ કરશે કે ભાઈ તમારે જેવી ડિઝાઇન જોઈતી હોય, જેવી પદાર્થ જોઈતો હોય, જેવી પ્રોડક્ટ જોઈતી હોય એને તમે ડિઝાઇન કરી દો, એને કોમ્પ્યુટર ઉપર બનાવી દો. ડેવલપમેન્ટ. હવે જ્યારે ગ્રાહક જે તે પ્રોડક્ટની ડિઝાઇન બનાવશે તો એના ડેવલપમેન્ટ માટે પણ મેન્યુફેક્ચરર્સ એને ઇન્વાઇટ કરશે. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. અને એ પદાર્થની જ્યારે કાં તો એ પ્રોડક્ટની જ્યારે પ્રોડક્શન થતું હશે, એનું ઉત્પાદન થતું હશે એમાં પણ મેન્યુફેક્ચરર્સ હવે એના કસ્ટમરને બોલાવશે, ઇન્વાઇટ કરશે. હવે આવું થશે તો શું થશે? will lead to unexpected new products. અને આના લીધે અનએક્સપેક્ટેડ આપણને આશા ન હોય તેવી નવી પ્રોડક્ટ તૈયાર થશે. કારણ કે દરેકે દરેક વ્યક્તિની ડિમાન્ડ અલગ અલગ હોય અને એ ડિમાન્ડ પ્રમાણે કસ્ટમર જાતે જ હવે ડિઝાઇન કરશે, ડેવલપમેન્ટમાં ભાગીદાર બનશે, પ્રોડક્શન કાર્યમાં પણ તે હાજર રહેશે. અને આવું બધું થવાના લીધે એક નવી પ્રોડક્ટ તૈયાર થશે. એ કેવી હશે? અનએક્સપેક્ટેડ, આપણને આશા ન હોય તેવી હશે, બહુ સરસ પ્રોડક્ટ હશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. હવે ઓટોફેબ ટેકનોલોજીના લીધે શું થશે? જે પણ કસ્ટમર છે, જે પણ ગ્રાહક છે એ શું બની જશે?
co-constructor, co-constructor એટલે સહસર્જક. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી. હવે જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એની લાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા. અધર રિસ્ક, આ પ્રોડક્ટને લગતા જે કંઈ પણ જોખમો હોય તે. એન્ડ પેટન્ટ રાઇટ્સ, અને આ પ્રોડક્ટના જે પેટન્ટ રાઇટ્સ હોય મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. આ બધી જ બાબતો હવે કસ્ટમર સાથે શેર થશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઇમ્પેક્ટ એટલે અસર થવી અને ડ્રામેટિક એટલે કે જોરદાર. સોસાયટી એટલે સમાજ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. આ ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી સમાજ ઉપર જોરદાર અસર થશે. લેટ્સ સી ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. વોટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ્સ? માણસ જાત માટે કઈ બાબત શક્ય બનશે? આન્સર: It will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. કોઈપણ પદાર્થના ગુણધર્મોને બદલવાની ક્ષમતા હવે માણસ પાસે હશે. તે શક્ય બનશે. અહીંયા પણ પ્રશ્ન નીચે અંડરલાઈન છે. પ્રશ્નમાંથી કેટલીક વાર અમુક ભાગ આપણે આન્સરમાં પણ લખીએ છીએ, માટે પ્રશ્ન નીચે અંડરલાઈન છે અને પેરેગ્રાફમાં જે આન્સર છે ત્યાં પણ અંડરલાઈન કરેલી છે. લેટ્સ સી થર્ડ ક્વેશ્ચન. હાઉ વુડ ધ મેન્યુફેક્ચરર્સ બી હેલ્પફુલ ટુ ધ કસ્ટમર્સ? જે ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ જે છે, તે હવે કસ્ટમર એટલે કે ગ્રાહકને કેવી રીતે મદદરૂપ થશે? આન્સર: The manufacturers would be helpful to the customers to satisfy their unique needs. ગ્રાહકની અજોડ કાં તો અસામાન્ય જે જરૂરિયાતો હશે એ જરૂરિયાતોને સંતોષવા માટે હવે આ મેન્યુફેક્ચરર્સ જે છે એ કસ્ટમર્સને હેલ્પફુલ થશે. Fourth question. What is the role of customer in AutoFab? AutoFabમાં કસ્ટમરનો રોલ શું હશે? AutoFabમાં કસ્ટમર શું કરશે? Answer: In AutoFab the role of customer is that of co-constructor. AutoFabમાં જે પણ ગ્રાહક છે તે હવે co-constructor હશે, સહ ઉત્પાદક હશે. Question number 5. What may be shared with the customers? ગ્રાહકો સાથે કઈ બાબત શેર થશે? Product liability, other risk and patent rights may be shared with the customers. પ્રોડક્ટની વિશ્વસનીયતા, એને લગતા જોખમો અને પેટન્ટ રાઇટ્સ જે છે એ બધી જ બાબતો કસ્ટમર સાથે શેર થશે. ઓટોફેબ ટેકનોલોજીના લીધે કયા ફાયદા થશે તે હવે પોઈન્ટ સ્વરૂપે દર્શાવેલું છે. ફર્સ્ટ પોઈન્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોમેટેડ ટેકનોલોજીના લીધે જે પણ પ્રોડક્ટ બનશે એની ક્વોલિટી વધારે સારી હશે. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. Automated methods થી હવે ઇન્સ્પેક્શન થશે, તપાસ થશે. એન્ડ એસેમ્બલી એટલે કે જે પણ પ્રોડક્ટ બને એ પ્રોડક્ટને જોડવામાં આવશે, એને સંયોજિત કરવામાં આવશે. આમ થવાને લીધે will improve the quality and durability of products. આવું થવાને લીધે જે પણ પ્રોડક્ટ હશે એની ક્વોલિટી જે હશે એમાં સુધારો થશે અને એની ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું જે છે એમાં પણ વધારે સારું બનશે. ફરી એકવાર આ વાક્યને સમજીશું. The automated methods of inspection and assembly
આ ઓટોમેટેડ મેથડ્સની અંદર ઇન્સ્પેક્શન એટલે કે તપાસ થશે, એન્ડ એસેમ્બલી એટલે કે જોડાણ થવું, સંયોજન થવું. જે પણ પ્રોડક્ટ બનશે એની બહુ ઝીણવટપૂર્વક તપાસ થશે અને ત્યારબાદ આ પ્રોડક્ટને એસેમ્બલ કરવામાં આવશે, જોડવામાં આવશે. will improve the quality and durability of products. આમ થવાને લીધે જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એ પ્રોડક્ટની ક્વોલિટી વધારે સારી હશે અને આ પ્રોડક્ટની ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું પણ વધારે સારું હશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, આના લીધે એક અસર એવી પણ આવશે, કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એટસેટ્રા will last much longer than earlier models. હવે જ્યારે ઓટોમેટેડ મેથડ્સથી જો પ્રોડક્ટ તૈયાર થશે તો એની એક અસર કેવી હશે? આ મેથડ્સથી કાર તૈયાર થશે, ટેલિવિઝન્સ તૈયાર થશે, રેફ્રિજરેટર્સ પણ તૈયાર થશે. will last, અહીંયા લાસ્ટ એટલે ટુ કન્ટિન્યુ, ચાલુ રહેવું. will last much longer than earlier models. હવે આ બધી પ્રોડક્ટ્સ અગાઉના જે મોડલ્સ હતા એ બધા કરતા વધારે સારો સમય કાં તો વધારે લાંબો સમય સુધી ટકશે, એનું ટકાઉપણું વધારે સારું બનશે. Therefore there will be decline in need for replacement. હવે જ્યારે પ્રોડક્ટ વધારે સારી ચાલશે તો એનું રિપ્લેસમેન્ટ એટલે કે બદલવું પડે, એને રિપ્લેસમેન્ટ કહેવાય. Therefore there will be decline in need for replacement. રિપ્લેસમેન્ટની બાબતો જે છે એમાં ઘટાડો આવશે, કાં તો રિપ્લેસમેન્ટ કરવું જ નહીં પડે. આ બધા ફાયદા ઓટોમેટેડ ટેકનોલોજીના એટલે કે ઓટોમેટેડ મેથડ્સથી થશે. Let's see questions from this paragraph. What will improve the quality and durability of products? જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એની ક્વોલિટી અને એની ડ્યુરેબિલિટી કેવી રીતે વધારે સારી બનશે? The automated methods of inspection and assembly will improve the quality and durability of product. ઓટોમેટેડ મેથડની અંદર ઇન્સ્પેક્શન થશે, તપાસ થશે અને જે પણ પ્રોડક્ટ હશે એને જોડવામાં આવશે, સંયોજિત કરવામાં આવશે. આના લીધે જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી વધારે સારી બનશે. ક્વેશ્ચન નંબર 7. How can we say that there will be decline in need for replacement? આપણે કેવી રીતે કહી શકીએ કે રિપ્લેસમેન્ટની બાબતોમાં ઘટાડો આવશે? આન્સર: The quality and durability of products will be improved. ઓટોમેટેડ મેથડથી શું થશે? જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું જે છે એમાં સુધારો થશે. The product will last much longer. હવે જ્યારે ક્વોલિટીમાં સુધારો થશે તો એ પ્રોડક્ટ વધારે લાંબો સમય સુધી ચાલશે. So તેથી there will be decline in need for replacement. આના લીધે રિપ્લેસમેન્ટની જે જરૂરિયાત છે એમાં ઘટાડો આવશે. Point second, more recycling. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. અહીંયા old stuff એટલે કે જૂનો ભંગાર કાં તો પછી કાટમાળ અને fabricated બનેલું હોવું. Instead of buying the latest model of a car, હવે કોઈ કારનું નવું મોડેલ ખરીદવા કરતા or કાં તો પછી throwing away an old toaster, કાં તો પછી કોઈ જૂના ટોસ્ટરને ફેંકી દેવા કરતા the customers will return their older models,
હવે કસ્ટમર્સ એમની પાસે રહેલા આ જૂના મોડેલ્સને રિટર્ન કરશે, પાછા આપી દેશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. અને એમની પાસે રહેલા જૂની કાર કાં તો પછી જૂનું ટોસ્ટર હોય એના કાટમાળમાંથી આ જૂની વસ્તુમાંથી મેન્યુફેક્ચરર હવે એમને નવું મોડેલ બનાવીને આપશે. There will be recycling of materials in new ways. હવે કોઈ પણ મટીરિયલનું રિસાયકલિંગ નવી રીતે થશે, નવી પદ્ધતિથી થશે. This will be a great compensation to environment. અને આ બાબત એટલે કે રિસાયકલિંગ થશે એ પર્યાવરણ માટે પણ ખૂબ મોટું વળતર સમાન છે. Let's see questions from this paragraph. What will be a great compensation to environment? કઈ બાબત પર્યાવરણ માટે ખૂબ મોટું વળતર હશે? Recycling of materials in new ways will be a great compensation to environment. મટીરિયલનું નવી રીતે રિસાયકલિંગ થશે આ બાબત પર્યાવરણ માટે ખૂબ મોટું વળતર છે. Question number 9. What is done in recycling? રિસાયકલિંગમાં શું કરવામાં આવે છે? Answer. In recycling, the old models are reused to get back new models fabricated from that old stuff. રિસાયકલની અંદર જૂના મોડેલ્સ જે છે એનો ફરીવાર યુઝ થાય છે કે જેથી નવા મોડેલ મેળવી શકાય કે બનાવી શકાય અને આ નવા મોડેલ આ જૂના સ્ટફ એટલે કે કાટમાળમાંથી બનાવવામાં આવે છે. Point third. The return of village craft worker. કારીગરોનું ગામડામાં પરત ફરવું. If mass production loses its economic advantage, જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો huge centralized factories would disappear. તો મોટી મોટી ફેક્ટરીઝ જે છે એ અદ્રશ્ય થઈ જશે, મતલબ બંધ થઈ જશે. They will be replaced by smaller and community based facilities. અને જો મોટી મોટી ફેક્ટરીઝ બંધ થશે તો તેને કોણ રિપ્લેસ કરશે? They will be replaced by smaller and community based facilities. તો મોટી ફેક્ટરીઝની બદલે નાના અને સમાજ આધારિત ઉદ્યોગો જે છે એ એનું સ્થાન લેશે. There will be continuous decline in the amount of human efforts needed to produce material goods. કોઈ પણ મટીરિયલ કે કોઈ પણ પ્રોડક્શન માટે માનવીય પ્રયત્નો જે છે એમાં ઘટાડો થશે. Then the customer may be served better by a local owner. અને ત્યારબાદ કોઈ પણ ગ્રાહક છે એ લોકલ ઓનર દ્વારા બહુ સરસ રીતે સેવા પૂરી પાડવામાં આવશે. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. અને મેન્યુફેક્ચરિંગ શોપનો કોઈ ઓપરેટર હોય એ પણ એના કસ્ટમરને વધારે સારી સેવા આપી શકશે. Thus the factories will become decentralized. અને આ રીતે ફેક્ટરીઝ જે છે, કારખાના જે છે તેનું વિકેન્દ્રીકરણ થશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ will be back with a bang. અને કુદરતી રીતે જ ખૂબ જ હુનરમંદ ગામડાના કારીગરો જે છે તે સફળતાપૂર્વક પરત ફરશે. Let's see questions. What would happen if mass production loses its economic advantage? જ્યારે જથ્થાબંધ પ્રોડક્શન જે છે તે પોતાનો આર્થિક લાભ ગુમાવશે ત્યારે શું થશે? If mass production loses its economic advantage, huge centralized factories would disappear.
જ્યારે જથ્થાબંધ પ્રોડક્શનથી ઇકોનોમિક લાભ નહીં મળે, આર્થિક લાભ નહીં મળે, ત્યારે મોટી મોટી ફેક્ટરીઝ જે છે તે અદ્રશ્ય થઈ જશે, બંધ થઈ જશે. ક્વેશ્ચન નંબર 11. What will replace huge centralized factories? મોટી મોટી ફેક્ટરીઝના બદલે શું આવશે? મોટી મોટી ફેક્ટરીઝનું સ્થાન કોણ લેશે? Smaller and community-based facilities will replace huge centralized factories. નાના અને સમાજ આધારિત જે કામ છે કે કારીગરો છે તે આ મોટી મોટી ફેક્ટરીની સ્થાન લેશે. Question number 12. How would the human efforts be affected? માનવીય પ્રયત્નોને કેવી રીતે અસર થશે? There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. કોઈપણ વસ્તુની પ્રોડક્શન માટે માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. Question number 13. Who will be back with a bang? કોણ ફરીથી પાછું ફરશે? Naturally talented village craft workers will be back with a bang. ગામડાના કુશળ કારીગરો ફરીથી પાછા ફરશે. Question number 14. By whom may the customer be served better? ગ્રાહકો કોના તરફથી વધુ સારી રીતે સેવા અપાશે? The customer may be served better by a local owner and operator of a manufacturing shop. કોઈપણ લોકલ ઓનર હશે એના દ્વારા, કાં તો પછી ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ હશે, ઉત્પાદક જે હશે તેના દ્વારા કોઈપણ કસ્ટમરને ખૂબ સારી રીતે સેવા મળશે. Point 4. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ઓટોફેબ ટેકનોલોજીના લીધે નવી નવી મેડિકલ ટ્રીટમેન્ટ્સ પણ આવશે. Soon the scale of autophav will shrink to nanostructure level. ઓટોફેબનો જે સ્કેલ છે એટલે કે માપદંડ છે તે શ્રિંક એટલે નાનો થશે, ઓછો થશે, ટુ નેનોસ્ટ્રક્ચર લેવલ, અને તે નેનોસ્ટ્રક્ચર લેવલ સુધી જશે એટલે કે ખૂબ સૂક્ષ્મ બનશે. Then ત્યાર પછી the size of newly manufactured medical instrument, ત્યારબાદ નવા શોધાયેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની સાઇઝ કેવી થશે? will no bigger than a drug molecule. કોઈ કણ કે પરમાણુ કરતા વધારે મોટા આ ઇન્સ્ટ્રુમેન્ટનું કદ નહીં હોય. હા મિત્રો, આપણને આશ્ચર્ય લાગે તેવી બાબત છે. વાક્ય ફરી સમજશું. Then the size of newly manufactured medical instrument will no bigger than a drug molecule. આ ઓટોફેબ ટેકનોલોજી નેનો સ્ટ્રક્ચર લેવલ સુધી જશે અને ત્યારબાદ મેડિકલ ક્ષેત્રે જે પણ નવા ઇન્સ્ટ્રુમેન્ટ શોધાશે કે જે પણ નવા ઇન્સ્ટ્રુમેન્ટ બનશે એનું કદ કેવું હશે? will be no bigger than a drug molecule. કોઈ પણ કણ કરતા કાં તો પરમાણુ કરતા આ ઇન્સ્ટ્રુમેન્ટનું કદ વધારે મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissues. હવે જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટમાં ઘણા બધા ફેરફારો થશે એના પરિણામે it will be possible to reconstruct ratified tissue, જેને પરમિશન મળી છે એવા રેટિફાઈડ ટિશ્યુઝ જે હોય એને રિકન્સ્ટ્રક્ટ કરી શકાશે, પુનર્ગઠન કરી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને જે મેચ્યોર્ડ ટિશ્યુઝ હોય, જે પરિપક્વ થઈ ગયેલા ટિશ્યુઝ હોય એને ડીકે કરાશે, એનો નાશ કરી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ.
આ બધા પરિણામોના લીધે એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. માણસનું જીવન મર્યાદા જે છે એમાં વધારો થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. હવે લોકો કોઈ પણ પ્રકારના દુઃખ કે દર્દ વગર પોતાના શરીરને રીડિઝાઇન કરશે. પોતાના શરીરની તકલીફોને એ ખૂબ જ સરળતાથી અને કોઈ પણ પ્રકારના દર્દ વગર દૂર કરી શકશે. લેટ્સ સી ક્વેશ્ચન્સ. ટુ વોટ લેવલ વિલ ધ સ્કેલ ઓફ ઓટોફેબ શ્રિંક? ઓટોફેબનું કદ કેવડું થશે? The scale of autophab will shrink to the nanostructure level. Autophab નું કદ nanostructure level સુધી જશે. Question number 16. How will autophab affect human life? Autophab માનવ જીવનને કેવી રીતે અસર કરશે? Because of autophab, there will be new medical treatments. ઓટોફેબની મદદથી નવી નવી મેડિકલ ટ્રીટમેન્ટ્સ આવશે. સો ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ વિલ કન્ટિન્યુ. જેના પરિણામે માનવ જીવનનો સમયગાળો વધશે. માનવ જીવનની સમય મર્યાદા વધશે. ક્વેશ્ચન નંબર 17. વોટ એબિલિટી વિલ પીપલ ગેઇન? લોકોમાં કઈ ક્ષમતા આવશે? People will gain the ability to painlessly redesign their bodies. લોકો હવે કોઈ પણ પ્રકારના દુઃખ દર્દ વગર પોતાના શરીરની તકલીફોને દૂર કરી શકશે. The combined effect of such changes could be dramatic. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. It is believed that એવું પણ માનવામાં આવે છે કે after some years થોડાક વર્ષો પછી a small mountain top community કોઈ પર્વતના શિખર ઉપર રહેનાર સમાજ પણ could be self sufficient. Self sufficient એટલે કે આત્મનિર્ભર બનવું. With a collection of fabricators and a solar power generator. આ નાના સમાજ પાસે આ પ્રકારના સાધનો હોય, ફેબ્રિકેટર્સ હોય અને સૂર્યશક્તિવાળા જનરેટર હશે તો આ સમાજ પણ સ્વાવલંબી બનશે, આત્મનિર્ભર બનશે. ફરીથી, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ થોડાક વર્ષો પછી a small mountain top community could be self sufficient. કોઈ પહાડ ઉપર રહેનાર નાનકડો સમાજ પણ સ્વાવલંબી કાં તો પછી આત્મનિર્ભર બની શકશે. with a collection of fabricators. એમની પાસે સાધનો હશે and a solar power generator. અને સૂર્યશક્તિવાળા જનરેટર હશે તો આ ફેબ્રિકેટર્સ અને સોલર પાવર જનરેટરની મદદથી આ પહાડ ઉપર રહેનાર નાનકડો સમાજ પણ સ્વાવલંબી બનશે, આત્મનિર્ભર બનશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ ઓટોફેબની જે પણ મેથડ્સ છે એ આગળ વધતી જશે, એમાં સુધારો થતો જશે. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. કોઈ પણ પદાર્થ બનાવવા માટે, કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે રો મટીરિયલ એટલે કે કાચા માલનું મહત્વ વધારે નહીં હોય. સોફિસ્ટિકેટેડ એટલે અત્યાધુનિક. સોફિસ્ટિકેટેડ autophab machines will be capable of rearranging molecular structure to generate any object from them. અત્યાધુનિક ઓટોફેબના મશીન્સ એટલા સક્ષમ હશે કે કોઈ પણ પદાર્થના મોલેક્યુલર સ્ટ્રક્ચરને રીઅરેન્જ કરશે. એટલે કે કોઈ પણ પદાર્થ હોય એના પરમાણુ માળખાની પુનર્ગોઠવણી કરી શકશે.
ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એટલે કે કોઈ પણ કાચા માલમાંથી એ કોઈ પણ પ્રકારનો પદાર્થ કે વસ્તુ બનાવી શકશે. એનું કારણ શું છે? એટલા બધા સક્ષમ હશે કે જેનાથી આ મશીન્સ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, કોઈ પણ પરમાણુ માળખાને ફરીથી ગોઠવી શકશે કે જેની મદદથી કોઈ પણ પદાર્થ એમાંથી બની શકે. અહીંયા એનું એક એક્ઝામ્પલ પણ આપેલું છે. પ્લાસ્ટિક મિલ્ક જગ. જો આપણી પાસે કોઈ પ્લાસ્ટિક મિલ્ક જગ હોય એન્ડ લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ, અને કારની ટ્યુબ કે જે પંચર થઈ ગયેલી હોય could be molecularly rearranged. આ બંને વસ્તુને પરમાણુ રીતે કાં તો એના પરમાણુ માળખાને ફરીથી ગોઠવી શકાય છે ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. અને આ બંને વસ્તુમાંથી આપણે એક નવો ટેબલ લેમ્પ બનાવી શકીએ છીએ. અને આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે ઓટોફેબના સોફિસ્ટિકેટેડ મશીન્સ જે તે પદાર્થના પરમાણુ માળખાને પુનર્ગોઠવણી કરશે અને એમાંથી ઈચ્છિત પદાર્થ કે પ્રોડક્ટને બનાવી શકશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મિલ્ક જગ જે છે એ અને પંચર થયેલી ટ્યુબ નકામી વસ્તુ છે, પણ આ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આ બંને નકામી વસ્તુનો ઉપયોગ કરી આપણે એક નવો ટેબલ લેમ્પ પણ મેળવી શકીએ છીએ, કાં તો પછી બનાવી શકીએ છીએ. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન્સ. વોટ ઇઝ બિલીવ્ડ? શું માનવામાં આવે છે? It is believed that, એવું માનવામાં આવે છે કે after some years, થોડા વર્ષો પછી, a small mountain top community, પર્વતના શિખર ઉપર રહેનાર એક નાનકડો સમાજ પણ could be self-sufficient, આત્મનિર્ભર બનશે, with a collection of fabricators, એની પાસે અમુક પ્રકારના સાધનો હશે, and solar power generators, અને સૂર્યશક્તિવાળા જનરેટર હશે, તો પર્વતના શિખર ઉપર રહેનાર સમાજ પણ આત્મનિર્ભર બનશે. 19 નંબર. હાઉ કેન વી ગેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ્સ? કાચા માલમાંથી આપણે કોઈ પણ પદાર્થ કેવી રીતે મેળવી શકીએ છીએ? We can generate any object from raw materials. કાચા માલમાંથી આપણે કોઈ પણ પદાર્થ બનાવી શકીએ છીએ by rearranging their molecular structure. આના પરમાણુના માળખાની પુનઃ ગોઠવણી કરીને આપણે કાચા માલમાંથી કોઈ પણ પદાર્થ મેળવી શકીએ છીએ. Question number 20. What could be rearranged to get a new table lamp? નવા ટેબલ લેમ્પને મેળવવા માટે કે બનાવવા માટે શેને આપણે રીઅરેન્જ કરશું? કઈ બાબતને આપણે ફરીથી ગોઠવશું? પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિકનો કોઈ મિલ્ક જગ હોય અને પંચર થયેલી કારની ટ્યુબ હોય, આ બંને વસ્તુને રીઅરેન્જ કરીને, મોલેક્યુલરલી રીઅરેન્જ કરીને, એટલે કે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરીને આ બંને વસ્તુમાંથી આપણે એક નવો ટેબલ લેમ્પ મેળવી શકીએ છીએ. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desire. Material desire એટલે કે ભૌતિક ઈચ્છાઓ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, ખૂબ સરસ રીતે સુધરેલી કે સુવિકસિત આ ઓટોફેબ ટેકનોલોજી પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. આ ઓટોફેબ ટેકનોલોજીના લીધે કદાચ આપણે આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓને સંતોષી શકીશું. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, અને આ ઓટોફેબ ટેકનોલોજીના લીધે જે સ્વતંત્રતા મળશે કે આપણે કોઈ પણ પદાર્થમાંથી આપણે ચાહીએ તેવી વસ્તુ બનાવી શકશું. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. ઓટોફેબ ટેકનોલોજીના લીધે આપણે ઘણી બધી અચીવમેન્ટ પ્રાપ્ત કરીશું
અને જેના લીધે એક ગોલ્ડન એજ આવશે, સુવર્ણ યુગ આવશે. અને આ સુવર્ણ યુગ શેનો હશે? તો આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરીનો હશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ એક પ્રશ્ન એ પણ છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે? એન્ડ વિલ રિજોઇસ એટલે આનંદ મેળવવો, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું આનાથી લોકો ખુશ થશે? ઇન લાઈફ જીવનમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ એવું ઘણીવાર જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. જીવનમાં આપણને સંતોષ આપણે જે જોઈએ છે તે મેળવી લેવાથી નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ આપણે જે વસ્તુ જોઈતી હોય અને આપણે એના માટે કામ કરીએ, એના માટે પ્રયત્નો કરીએ અને એ વસ્તુ આપણને મળે ત્યારે આપણને સંતોષ થાય છે. જો એમને તમને વસ્તુ મળી જાય તો કદાચ સંતોષ ન પણ થાય. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમનિટી as we proceed into the age of automated fabrication is to find a meaningful use of ourselves. હવે એક મોટી ચેલેન્જ એ પણ છે માનવ સમાજની સામે, જેમ જેમ આપણે વી પ્રોસીડ ઇન ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, હવે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં જઈ રહ્યા છીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં જઈ રહ્યા છીએ. ત્યારે માનવજાત સામે એક મોટો પ્રશ્ન કે પડકાર એ પણ છે કે શું આ બધી સ્વતંત્રતામાં આપણે આપણી જાતનો મિનિંગફુલી એટલે કે આપણે આપણી જાતનો કે આપણામાં રહેલા સર્જન શક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકશું કે નહીં? આ એક મોટો પ્રશ્ન છે. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન્સ. વોટ વિલ બી એબલ ટુ મીટ ઓલ ઓવર મટીરિયલ ડિઝાયર? આપણી ભૌતિક ઈચ્છાઓને કોણ પૂર્ણ કરશે? હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet all our material desire. અત્યાધુનિક આ તો સુવિકસિત ઓટોફેબ ટેકનોલોજી આપણી મટીરિયલ ડિઝાયરને પૂર્ણ કરશે. ક્વેશ્ચન નંબર 22. What is the greatest challenge for humanity? માનવજાત માટે મોટો પડકાર કયો છે? The greatest challenge for humanity is to find a meaningful use of ourselves. માનવજાત માટે મોટો પડકાર એ છે કે આપણે આપણી જાતનો સદુપયોગ કરીએ. Question number 23. Where does the greatest satisfaction come from? સંપૂર્ણ સંતોષ આપણને શેમાંથી મળશે? The greatest satisfaction comes not from getting what one wants, but for working for it. આપણને જે વસ્તુ જોઈએ તે મળી જવાથી સંતોષ મળતો નથી, પણ આપણને જોઈતી વસ્તુ માટે કામ કરવું એનાથી સંતોષ મળે છે. સ્ટુડન્ટ્સ, આ લેસન અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે તમે આ લેસનને ખૂબ સરસ રીતે સમજ્યા હશો. થેન્ક યુ.